21મી સદી એ જ્ઞાન, વિજ્ઞાન, શિક્ષણ અને ટેકનોલોજીની સદી છે, પરંતુ અત્યારના આ આધુનિક સમયમાં પણ ગાંધીભૂમિ પોરબંદરમાં સરાજાહેર અંધશ્રદ્ધા જોવા મળી રહી છે। શહેરના જૂના ફુવારાથી એસટી તરફ જતા રસ્તે આવતા ચોક પર રાત્રિના સમયે તંત્ર મંત્ર કરવામાં આવતા હોય તેના અનેક પુરાવા આ તાંત્રિકીય ચોક પર દરરોજ જોવા મળે છે। અંધશ્રદ્ધાળુઓ અહીંયા તાવડી, કાળી પોટલી, સિંદૂર, લીંબુ મરચા, દાંતીઓ, કંકુ, બ્લેડ, અરીસો, ટાંચણી ભરાવેલા હોય તેવા લીંબુ અને કાળી પૂતળીઓથી માંડીને કાળા તલ, અડદ જેવી વસ્તુઓ મૂકી જાય છે અને અગરબત્તી કરે છે, તો ક્યારેક છાણા પેટાવીને ગુગળના ધૂપવાળો હવન પણ થાય છે। અંધશ્રદ્ધાના નામે ઘણી વખત છેતરપિંડીઓ પણ થતી હોય છે અને લોકોને અલગ અલગ રીતે ડરાવીને આ પ્રકારે વસ્તુઓ ચોકમાં મૂકવા માટે કહેવામાં આવતું હોય છે। લેભાગુ તાંત્રિકો અને લેભાગુ જ્યોતિષીઓથી માંડીને જે કોઈ પણ આવા કૃત્યો કરાવતા હોય તેઓની સામે અંધશ્રદ્ધા નિવારણ સંસ્થાએ કડક કાર્યવાહી પોલીસ મારફતે કરાવવી જોઈએ। ભૂતકાળમાં આવી અંધશ્રદ્ધાઓ સામે સોબર ગ્રુપ નામની સંસ્થાએ ખૂબ જનજાગૃતિ ફેલાવી છે, ત્યારે આ મુદ્દે પણ હવે તેઓએ આગળ આવવું જ રહ્યું તે ઇચ્છનીય છે। આ છે પોરબંદરનો તાંત્રિકીયો ચોક। પોરબંદરમાં અલગ અલગ અનેક ચોક આવેલા છે, એમાંથી આ એસટી બસ ડેપો તરફ જતા ચોકને તાંત્રિકીયો ચોક એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે ત્યાં દરરોજ તંત્ર મંત્રના નામે અંધશ્રદ્ધાઓ કરવામાં આવે છે। આઝાદીના આટલા સમય પછી પણ પોરબંદરમાં અંધશ્રદ્ધા દૂર થઈ નથી અને કોઈ તાવડી, કોઈ કંકુ, કોઈ કાળી પોટલી છે તેમાં લવિંગ નાખી જાય છે, મગ નાખી જાય છે, કાળા અડદ નાખી જાય છે, એટલું જ નહીં પરંતુ લીંબુમાં ટાચણી ખૂપીને પણ નાખી જાય છે। અંધશ્રદ્ધાની હદ હોય તેવો આ તાંત્રિક ચોક છે કે ત્યાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ લોકો ફેંકી જાય છે। પોરબંદરવાસીઓએ હવે આ મુદ્દે જાગવું જોઈએ અને ક્યાંય પણ અંધશ્રદ્ધા આવી થતી હોય તો તંત્રનું ધ્યાન દોરવું જોઈએ, કારણ કે આવી કોઈ અંધશ્રદ્ધામાં આવીને લોકો ક્યારેક ખોટું કરતા હોય છે, માટે આવું ન થાય તેના માટે હવે લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ અને પોરબંદરમાં અંધશ્રદ્ધા નિવારણ કરતી સંસ્થાઓએ પણ આ મુદ્દે જાગવું જ રહ્યું। પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ।